કેટલા શખ્સોએ બેંકને 93 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો? સમગ્ર મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. રાજકોટમાં 5 ભેજાબાજોએ એક બેંકને 93 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો. રાજકોટ બેંકમાં ગાડીના ખોટા કાગળો બનાવી લોન લઈ હોવાનું કૌભાંડ આચર્યું. બેંકના મહિલા મેનેજર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિજય કમર્શિયલ કોઓપરેટિવ બેંક મેનેજર દેવિકાબેન વસાવા સહિત 5 લોકો સામે બેંકમાં છેતરપિંડી કરવાના આક્ષેપ થયા છે. ખોટા ડોક્યુમેન્ટને આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી 93.15 લાખ રૂપિયાની લોન મેળવી હતી. 10 જેટલા વાહનના ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં લોન આપવામાં આવી હતી. શ્રુજય વોરા, લક્ષ્યાંક વિટલાણી, જૈન સાયન્ટિફિક પેઢીના ભાગીદાર મહાકાલ પ્રોપર્ટરના મિત પરમાર, દેવિકાબેન વસા સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે એસીપીએ નિવેદન આપ્યું હતું કે બેંક મેનેજર પોતાના પરિવારજનો અને પરિચિતોને નામે ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યું. આ માટે તેમણે નકલી દસ્તાવેજો રજૂ કર્યા, જેના આધારે લોન લીધી. લોનના હપ્તા બેંકમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાતા કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધીમાં એક પણ આરોપીની અટકાયત નથી થઈ. રંગપુર શાળા વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે નવી પહેલ શરૂ કરી છે. શાળા દ્વારા રંગપુર ન્યૂઝ ચેનલ શરૂ કરાઈ છે. વાંસદા તાલુકાની રંગપુર શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ રંગરૂપ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. શાળાના પ્રયાસથી વિદ્યાર્થીઓમાં ન્યૂઝને લઈને જ્ઞાનવર્ધન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે વિદ્યાર્થીઓને જાતે ન્યૂઝ બનાવી રહ્યા છે, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ રહ્યો છે. સાથે વિદ્યાર્થીઓમાં ભાષણ કૌશલ્યમાં પણ વધારો થઈ રહ્યો છે. ન્યૂઝ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં બોલવાની ક્ષમતા સાથે સાથે તેમના વ્યક્તિત્વ વિકાસનું પણ કાર્ય થઈ રહ્યું છે. આ પ્રયોગના માધ્યમથી બાળકીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ભાષણ કૌશલ્યમાં નવો નિખાર લાવી રહ્યા છે. રંગપુર શાળાનું આ નવું પગલું શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેરણાદાયી બની રહ્યું છે. તો બીજી તરફ વાલીઓ તેમજ ગ્રામજનો બાળકોના નવા અભિગમથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂઝ ચેનલની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે બાળકોની અનોખી સિદ્ધિને તેમના પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકી અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયક બતાવી છે. મુદ્દે ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા પોલીસ વડા બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા. અંબાજીમાં ડિમોલિશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી થઈ. કાંતિ ખરાડીએ કહ્યું, તો અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ. એસપીએ કહ્યું, તમે ધમકી આપતા હો તો હું મારી રીતે કાર્યવાહી કરીશ. મહત્વનું છે કે અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં છેલ્લા 8-10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી. આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોની યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશ દેવામાં નહીં આવે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી. વિકાસની વાતો વચ્ચે રોડ રસ્તાને લઈને આજે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. લીંબડીના 20 ગામના લોકોની પણ કંઈક આવી જ હાલત છે. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કેટચીથી શાહપુર અને બાવળા અને બગોદરા સહિતના મુખ્ય રસ્તાઓને જોડતો રસ્તા બિસ્માર હાલતમાં છે. અહીં આસપાસના 20થી વધુ ગામડાના લોકો જાણે કે બહાલ બન્યા છે. લગભગ 25,000થી વધુ લોકોને બિસ્માર રસ્તાના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લાઓમાં રસ્તાના નવીનીકરણ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે. તંત્ર અહીં વિકાસની વાતો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. નળકાંઠાના નાની કઠેચી, મોટી કઠેચી, વડેખણ, રાણાગઢ અને ગડથલ સહિતના 20થી વધુ ગામોને શાહપુર તેમજ બાવળા, બગોદરા અને અમદાવાદ હાઈવે સાથે જોડે છે. અહીંનો 4 કિલોમીટરનો રસ્તો એટલે ખખડધજ છે. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. હાલત એટલી ખરાબ છે કે કોઈ પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવી હોય તો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રસ્તો એટલી હદ સુધી ખરાબ છે કે 4 કિલોમીટરના રસ્તા પસાર કરવા માટે 1 કલાક જેટલો સમય લાગી જાય છે. રસ્તાના સમારકામ માટે છેલ્લા 5 વર્ષથી સ્થાનિકો કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ જનતાનો અવાજ આજ સુધી તંત્રના કાને નથી પડ્યો. સરકાર દ્વારા રોડ રસ્તા માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પછી રસ્તાની મરામત કેમ નથી કરવામાં આવતી? શું રસ્તાના રૂપિયા બારોબાર અધિકારીઓના ખિસ્સામાં જાય છે કે પછી બેદરકાર અધિકારીઓની નીતિ ખરાબ રસ્તા માટે જવાબદાર છે? આવા અનેક સવાલ અહીંની જનતા પૂછી રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણના ગણપતિ ફાટસર ચોકડીથી રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે.
રસ્તાઓ પર ઉબડખાબડ હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. જોરાવરનગર અને વઢવાણને જોડતા મુખ્ય રસ્તા પર સૌથી વધુ વાહનોની અવરજવર રહેતી હોય છે. ટ્રાફિકથી બચવા માટે લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે એક અંદાજ પ્રમાણે 4000 લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તો એવો છે કે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. આ રસ્તા પરથી ઘર, શાળા, વિનય મંદિર સહિતની સ્કૂલો તેમજ વિજયનગર, શક્તિનગર, ગણપતિ ફાટસર મંદિર જવાય છે, તેમજ જોરાવરનગર થઈ સુરેન્દ્રનગર શહેર તરફ પણ જવાય છે. ત્યારે રસ્તા પર ખાડાઓને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. માત્ર 3 થી 4 કિલોમીટરના બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો, રહીશો, મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. લોકોની માંગ છે કે રસ્તાની ઝડપી અને યોગ્ય રિપેરિંગ કરવામાં આવે, પરંતુ જોવું રહ્યું કે તંત્રના કાને સ્થાનિકોનો અવાજ ક્યારે પહોંચે છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાથી પાક ખરી પડવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ઝડપી પવન ફૂંકાઈ શકે છે, સાથે જ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. આવી આગાહીને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને આ વર્ષે જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા પર ભરપૂર મોર આવ્યા હતા. જો આગાહી પ્રમાણે ઝડપી પવન ફૂંકાય તો આંબા પર બેસેલા મોર ખરી પડે અને તાપમાનમાં પણ વધઘટની અસર સીધી પાક પર થઈ શકે છે. આથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે અપીલ કરી છે. પરંતુ ગીર સોમનાથના માછીમારોનું કહેવું છે કે દરિયો ન ખેડવા તેમને હજુ સુધી કોઈ સૂચના મળી નથી. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 45 થી 50-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી દરિયામાં માછીમારી કરતા માછીમારોને મોટી નુકસાની જવાની સંભાવના છે. જો કે હાલ તો ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી નથી અને લગ્નની સિઝન હોવાના કારણે અનેક બોટો દરિયા કિનારે લાંગરેલી જોવા મળી છે. પરંતુ હજુ કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફિશરીઝ અથવા તો અન્ય કોઈ અધિકારી દ્વારા તેમને કોઈ માહિતી આપવામાં આવી નથી. જો દરિયામાં ભારે પવન ફૂંકાશે તો બોટ માલિકોનું મોટું નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે. જૂનાગઢના માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં છે, કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જૂનાગઢની માણાવદર નગરપાલિકા ચર્ચામાં છે, કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 1994માં માણાવદર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સૌથી વધુ શાસનની ધુરા ભાજપે સંભાળી હતી. મતદારોએ ખોબલે ને ખોબલે મત આપી ભાજપને શાસન આપ્યું હતું, પણ ભાજપ ક્યાંક લોકોની પ્રાથમિક સુવિધા આપવામાં નબળી પુરવાર થતા મતદારોએ છેલ્લી 2 ટર્મથી સત્તાનું સુકાન કોંગ્રેસને સોંપ્યું હતું. આ તરફ ભાજપ પ્રમુખ પણ એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે અહીં 4 દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે. આ તરફ માણાવદર કોંગ્રેસમાં પણ વિખવાદ જોવા મળ્યો. મળતી માહિતી પ્રમાણે શહેર કોંગ્રેસ પ્રમુખ હાલ નારાજ છે. અંગત કારણો આપી તેઓ પ્રચારમાં જોડાઈ નથી રહ્યા. જો કે મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. કેટલાક મતદારો કોંગ્રેસના શાસનથી ખુશ છે. લોકોને આશા છે કે નવા ચૂંટાઈને આવનાર સભ્યો પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપે, રોડ, રસ્તા, ગટર, સફાઈ સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપે, સાથે જ પાણીનો સૌથી મોટો પ્રશ્ન જે છે તે હલ કરે. વંથલી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે નેતા માત્ર વોટ માંગે છે, સુવિધાઓ નથી આપતા. જૂનાગઢની વંથલી નગરપાલિકા જીતવા ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભાજપ વંથલીમાં વિકાસના દાવા કરી રહ્યું છે, તો કોંગ્રેસ ભ્રષ્ટાચારને લઈ ભાજપ પર પ્રહાર કરતું જોવા મળ્યું છે. પરંતુ આ બધા વચ્ચે વંથલીના પ્રજા બંને પાર્ટીના દાવા ખોખલા સાબિત કરી રહી છે. વંથલીના મતદારોનું કહેવું છે કે અત્યાર સુધી વધુ ભાજપે સત્તા ભોગવી છે, પરંતુ અહીં શૌચાલયનો અભાવ, સાંકડા રસ્તા અને ટ્રાફિક જામની સમસ્યા આજે પણ યથાવત છે. ભાજપ જે વિકાસની વાતો કરે છે તે પોકળ સાબિત થઈ રહી છે. મતદારોનું કહેવું છે કે નાના માણસો આજે પણ બીપીએલ કાર્ડ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
ભૂગર્ભ ગટરને રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ તેની યોગ્ય મરામત થતી નથી અને રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. રોડ રસ્તાને લઈ મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના અહીંના મતદારો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વનું છે કે વંથલી નગરપાલિકામાં 12,500 મતદારો છે, ત્યારે હવે 16 ફેબ્રુઆરીએ મતદારો કોની પર જીતની મહોર લગાવે છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે, પરંતુ જનતા જીતનું તિલક કોની પર લગાવે છે તે 18 ફેબ્રુઆરીએ જ ખબર પડશે. આણંદની બોરીઆવી નગરપાલિકા જીતના માટે ભાજપે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદની બોરીઆવી નગરપાલિકામાં 16 ફેબ્રુઆરી મતદાન યોજાવાનું છે, ત્યારે પાલિકા જીતવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે. આ તરફ ભાજપે પણ પાલિકામાં જીતના વિશ્વાસ સાથે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપે આણંદ જિલ્લા ભાજપ સંગઠન અને મહામંત્રી સુનિલ શાહને બોરીઆવી પાલિકામાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. સાંસદ મિતેશ પટેલ અને ભાજપના કાર્યકરોએ પાલિકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. બોરીઆવી પાલિકામાં 2008 થી 2013 સુધી ભાજપનું શાસન હતું અને ત્યારબાદ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી અહીં અપક્ષની સત્તા બની હતી. પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપ ફરી એક વખત બોરીઆવી પાલિકા જીતવા માટે કમર કસી રહી છે. ભાજપ આ વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસના મુદ્દા સાથે મેદાને ઉતરી છે. ભાજપનું કહેવું છે કે બોરીઆવી નગરપાલિકામાં 2008 પછી ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપના કાર્યકરો ફરી એક વખત પાલિકાની તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જો કે બોરીઆવીની પ્રજાના મનમાં શું છે અને તે કોના માથે વિજયનું તિલક લગાવે છે તે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામના દિવસે જોવા મળશે. આ તરફ વલસાડની 3 નગરપાલિકાઓ જીતવા માટે પણ ભાજપે કમર કસી છે. વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાઓમાં ભગવો લહેરાવવા માટે ભાજપ મેદાને ઉતર્યું છે. ભાજપ દ્વારા આજથી વિધિવત વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરી અને કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં લાગી ગયા છે. આજે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના આરંભ સાથે જ પ્રચારની શુભ શરૂઆત કરી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં આજે ભાજપે પ્રચારનો આરંભ કરાવી આ વખતે પણ ભાજપ વલસાડ નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી સત્તા પર આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી 7 બેઠકો પર બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે. જો કે 44 બેઠકો ધરાવતી વલસાડ નગરપાલિકામાં બાકીના વોર્ડમાં પણ ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા અત્યારથી જ ભાજપના રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કામે લાગી ચૂક્યા છે. ત્યારે વલસાડની જિલ્લાની તમામ 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તા પર આવશે તેવો વલસાડના સાંસદ આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓને પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી પહોંચ્યા, જ્યાં તેઓ આદ્ય શક્તિમાં અંબાની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા. તો મંદિર ટ્રસ્ટ અને સંતોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રીના હસ્તે 13 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરાયું. મહાદેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સજ્જ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું. આ બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે. આ નવીન મહાવિદ્યાલયમાં મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જોકે આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં 1962થી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલન કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની માં અંબાના દર્શન કર્યા.